અને હવે આગળ વાત કરીએ ગુજરાતમાં મહાકુંભ, ભવનાથમાં સનાતન સંવાદ વિશે। જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે। મહાશિવરાત્રિના મેળાનો આજે બીજો દિવસ છે અને વહેલી સવારથી ભક્તો મેળામાં ઉમટી રહ્યા છે। દિગંબર સાધુઓએ મેળામાં ધૂણી ધખાવી તો જિલ્લા પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। આ મેળામાં પોલીસ વહીવટી તંત્ર દ્વારા સતત બાજ નજર રાખવામાં આવી રહી છે। ભક્તો શાંતિપૂર્વક રીતે દર્શન કરી શકે તે પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભવનાથના મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉમટતા હોય છે અને મેળામાં સહભાગી થવા માટે આવતા હોય છે। જોકે કોઈને પણ અગવડતા ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પોલીસ અને વહીવટી તંત્ર પણ એક્શનમાં છે। આજ મુદ્દે વાત કરીશું, સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે। રહીમ, ભવનાથનો મેળો જે એક અલૌકિક દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યું છે, બીજો દિવસ છે મેળાનો, કેવો માહોલ છે અત્યારે, ત્યાં શું વ્યવસ્થા છે? ચોક્કસપણે ભવનાથના મેળાની જો કહી શકાય તો શરૂઆત થઈ ચૂકી છે અને આજે બીજો દિવસ છે અને અહીં જો વાત કરવામાં આવે તો ભક્તો છે તેનું ઘોડાપૂર છે તે પણ ઉમટી પડ્યું છે। સાથે દૂર દૂરથી પણ દિગંબર સાધુઓ છે તે પણ અહીં આવતા હોય છે અને આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન ઉપર કે સાધુઓ છે તે દૂર દૂરથી આવી રહ્યા છે। આપ કહાં से आए हो बाबा? हम हाँ, कहाँ से आए आप? अमरनाथ से। अमरनाथ से। क्या कहेंगे इस मिनी कुंभ के लिए, आप क्या कहना चाहते हैं? नहीं, कुछ नहीं कहूंगा मैं। कुछ नहीं, भक्ति का आप करते हो, शिव की भक्ति कैसे शुरुआत की शिव की भक्ति की आप? वो सब नहीं बताएगा ना, बहुत लंबी कहानी है। 2 कलाक 2.5 कलाक की कहानी है। तो જે કલાકાર પણ કહી શકાય કે મેળાની અંદર આવતા હોય છે ને જે રીતના તેઓની પણ કળા આપણે તેમની સાથે સાંભળશું। શું કહેશો, મિની કુંભ મેળો કહેવામાં આવે છે આ ભવનાથનો, શું કહેશો તમારા શબ્દની અંદર શું વર્ણવું? અમારા શબ્દની અંદર શિવ પુરાણની અંદર આ ભવનાથ મહાદેવનો વર્ણન બતાવ્યું, બરાબર। પછી આ ગિરનાર ઊંચો છે, આ ગઢ ગિરનાર વાદળથી કરે વાતું, આ રાજ છે રાનું। પછી ચલમું છે દત્તને દાતારની ઉતારી, હાથો હાથ દમ લગાડીને દાખવી પી જયો બાપો વેલનાથ। વાઘનાથના વાયદામાં વર્ષો વિતાયા 12, પહેલા કર્યું પરિક્રમ ને પછી થયા વેલનાથ। દત્ત દાતાર પીર પીગંબર દિગંબર ઓલિયા, વાઘનાથ વેલનાથ નવનાથ ચીત 84, 52 વીર 64 જોગણી, 80 ઓલિયા 9 લાખ લોબરિયારી, શિવ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ 33 કરોડ દેવતા આ ગઢવા ગિરનાર ઉપર મોજૂબ છે। તેમની કલાકારીની અદામાં જ આખા ગિરનાર છે તેનું વર્ણન છે તે કરી દીધું છે। સાથે જો વાત કરવામાં આવે આ મિની કુંભના મેળાની અંદર પણ લોકોની સુરક્ષા તે પણ મહત્વ હોય છે। પ્રશાસન દ્વારા પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી છે અને તેના માટે મારા સહયોગી જેડી છે જયેશ ચૌધરી, તેની સાથે વાત કરશું કારણ કે આખી ડિટેલ્સ છે પોલીસ તંત્ર સાથે ડે 1 થી તેઓ સીધા સંપર્કમાં હોય છે। જેડી, શું કહેશો, કારણ કે કોઈ પણ આયોજન હોય છે તે પ્રશાસનને તૈયારીઓ તો લાગતી હોય છે, ખાસ લોકોને અગવડતા ન પડે ને પ્રશાસને કયા પ્રકારની તૈયારી? રહીમ, લોકોને અગવડતા ન પડે એના માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પૂરતો તામઝામ કરવામાં આવ્યો છે। લગભગ 3500 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। આ સિવાય એક એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 5 દિવસની અંદર લગભગ 25 લાખ જેટલા ભક્તો છે એ અહીંયા દર્શન કરવાના છે અને એના માટે થઈને આખો જે મેળો છે એને 5 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। ભક્તોને કોઈ તકલીફ ન પડે, એમના માલ સામાનની કોઈ ચોરી ન થાય એના માટે આપણે જેમ જોઈએ કે આખા રૂટ ઉપર ચપ્પે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। દરેક પોઈન્ટ પર પોલીસના જવાનો તૈનાત છે। દરેક જગ્યાએ બેરિકેડિંગ પણ મારવામાં આવ્યા છે। થતું તો એવું કે દર વર્ષે ઘણા બધા વ્હીકલ હતા એમને પાસીસ આપી દેવામાં આવતા હતા તો વાહનો વધારે આવતા હતા એટલે જે ચાલતા આવતા લોકો હતા એમને તકલીફ પડતી હતી। તો આ વખતે પ્રશાસને છે ખૂબ જરૂરિયાતવાળા જે વાહનો છે એમને જ માત્ર પાસ આપ્યા છે, બાકી લોકોને પાસ નથી આપ્યા। એટલે જે વાહનોની અવર જવર હતી એ ઓછી છે આ વખતે, એટલે લોકો છે એ સરળતાથી મેળાની અંદર આવી જઈ શકે। અને એ સિવાય વાત કરીએ તો કોઈને મેડિકલ ઇમરજન્સી ના થાય અથવા થાય તો એના માટે 108 પણ અહીંયા મૂકવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને
એના માટે ફાયર બ્રિગેડના જવાનો પણ ચપ્પે ચપ્પે તૈનાત છે. અને હાલ આપણે જેમ લાઈવ તસવીરોમાં બતાવી રહ્યા છીએ કે આ અલગ અલગ અખાડાના અલગ અલગ સાધુ મહાત્માઓ છે એ અહીંયા તમે જુઓ કે ધૂણી દખાવીને બેઠા છે. અને દરેક સાધુ મહાત્માઓ છે એમનું અત્યારે મનમાં એક જ રટણ ચાલી રહ્યું છે, અને એ છે જય ભગવાન દત્તાત્રેય અને જય ભગવાન દત્તાત્રેય. અને શિવનો જે નાદ છે એ એમના મનમાં અત્યારે ગુંજી ઉઠ્યો છે. અલગ અલગ અખાડાના અલગ અલગ સાધુ મહંતો છે એ પણ અહીંયા અત્યારે આપણી સાથે બેઠા છે. અને દરેક જે માણસો અહીંયા દૂર દૂરથી ચાલીને આવે છે એમના મનમાં એક જ રટણ છે બસ, અને એ રટણ છે તો એ ભગવાન શિવનું રટણ છે. એટલે આ રીતે અને આનાથી વધારે મોટો સવાર અને અવસર રહીમ શું હોઈ શકે કે જ્યારે આપ જુનાગઢની અંદર હોવ અને જુનાગઢની અંદર એક એવી સવાર પડે છે કે તમે ભવનાથ તળેટીમાં ઊભા છો, અને ભવનાથ તળેટીની બહાર જ્યારે ઊભા છો તમને ભવનાથ તળેટીમાં ભગવાન શિવના દર્શન તો થાય જ છે, પણ એ મંદિરની બિલકુલ પાછળ ગઢ ગિરનાર પણ આવેલો છે કે જેનો મહાભારત કાળથી એનો ઉલ્લેખ એની અંદર કરવામાં આવ્યો છે. તો આપણે પણ પોતાની જાતને ધન્ય સમજીએ છીએ કે આ મેળાની અંદર આપણને કવરેજ કરવાનો આ અવસર પ્રાપ્ત થયો છે. રહીમ, તો ચોક્કસપણે જે રીતના ગિરનારની અંદર પબ્લિક છે તે ભવનાથના મેળાની અંદર જોઈ શકો છો આવી રહી છે. લોકો જે રીતના ભવનાથ દાદાના દર્શન માટે આવી રહ્યા છે, અને સાથે મિની કુંભ જે લોકો કહી રહ્યા છે કે મિની કુંભનો મેળો જાણે જુનાગઢના ગરવા ગિરનારની ગોદની અંદર શરૂઆત થઈ ચૂકી છે. આજે બીજો દિવસ છે. વહેલી સવારથી જ ભક્તો છે તેમનું ઘોડાપૂર છે તે ઉમટી પડ્યું છે. સાથે 5 દિવસ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને 5 દિવસની અંદર લગભગ 25 લાખથી વધુ લોકો આ મેળાની અંદર મુલાકાત લે તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે. જી રહીમ, બિલકુલ આભાર આપનો. એટલે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે. આ સાથે જ ભક્તો અહીં આવીને આનંદ માણી શકે, શિવમય બની શકે તે માટેની પણ પૂરતી તૈયારીઓ કરાઈ છે.